હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 66મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે બ્રાન્ડ. તેનો સ્પેલિંગ છે BRAND. બ્રાન્ડ એટલે ઓળખ. ઉદાહરણ તરીકે, ધીસ ઇઝ અ વેલ નોન મોબાઈલ બ્રાન્ડ. આ એક જાણીતી મોબાઈલ બ્રાન્ડ છે. ત્યાર પછીનો શબ્દ છે વિઝન. તેનો સ્પેલિંગ છે VISION. વિઝન એટલે દ્રષ્ટિ અથવા તો દૂરદ્રષ્ટિ. ઉદાહરણ તરીકે, અ લીડર મસ્ટ હેવ અ ક્લિયર વિઝન. નેતાએ સ્પષ્ટ દૂરદ્રષ્ટિ રાખવી જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે ટીમ. તેનો સ્પેલિંગ છે TEAM. ટીમ એટલે ટીમ અથવા તો સમૂહ. ઉદાહરણ તરીકે, અવર ટીમ વોન ધ મેચ. અમારી ટીમ મેચ જીતી. ત્યાર પછીનો શબ્દ છે રેન્જ. તેનો સ્પેલિંગ છે RANGE. રેન્જ એટલે શ્રેણી અથવા તો વિસ્તાર. ઉદાહરણ તરીકે, ધીસ પ્રોડક્ટ કમ્સ ઇન એ વાઇડ રેન્જ. આ ઉત્પાદન વિશાળ શ્રેણીમાં મળે છે. ત્યાર પછીનો શબ્દ છે થિયરી. તેનો સ્પેલિંગ છે THEORY. થિયરી એટલે સિદ્ધાંત. ઉદાહરણ તરીકે, ધીસ થિયરી એક્સપ્લેન્સ હાઉ પ્લેનેટ્સ મૂવ. આ સિદ્ધાંત જણાવે છે કે ગ્રહો કેવી રીતે ગતિ કરે છે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. બ્રાન્ડ એટલે ઓળખ, વિઝન એટલે દ્રષ્ટિ અથવા દૂરદ્રષ્ટિ, ટીમ એટલે સમૂહ, રેન્જ એટલે વિસ્તાર અને થિયરી એટલે સિદ્ધાંત. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.